મિત્રો યુપીએસસી અને જીપીએસસી માટે ધ હિન્દુ અને ઇન્ડિયન એક્સપ્રેસ જેવા ઇંગ્લિશ ન્યૂઝપેપર હવે ફ્રી ઓફ કોસ્ટ તમારા માટે ગુજરાતીમાં અવેલેબલ છે. આપણી એપ્લિકેશનમાં, ઉડાન ઇન્સ્ટિટ્યૂટની એપ્લિકેશનમાં તમે એવરી ડે ડાઉનલોડ કરીને આ પીડીએફ રીડ કરી શકો છો. કઈ રીતના આપવામાં આવે છે? તો ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની પહેલાં લિસ્ટ આપવામાં આવશે કે આજના ન્યૂઝપેપર્સમાં કયા કયા ટોપિક્સ ઇમ્પોર્ટન્ટ છે જે આપણી યુપીએસસી તથા જીપીએસસી જેવી એક્ઝામ્સમાં કામના છે. કેમ કે આ દરેક ટોપિક પહેલાં તમને સમજાવવામાં આવશે. એના પછી પ્રિલિમ્સ માટે શું ઇમ્પોર્ટન્ટ છે, કોઈ ફેક્ટ્સ છે જે ઇમ્પોર્ટન્ટ છે, એના પછી મેઇન્સ માટે શું ઇમ્પોર્ટન્ટ છે, એનાલિસિસ કરીને તમારા સામે મૂકવામાં આવશે. જેમ કે આની જ વાત કરીએ, યુએસ ઇન્ડિયા ટ્રેડ ડીલ. તો યુએસ ઇન્ડિયા ટ્રેડ ડીલમાં શું હતું? તો 50%થી ઘટાડીને 18% કર્યું. પણ આ 50% કઈ કઈ વસ્તુ હતી? તો 25% હતું રેસિપ્રોકલ ટેક્સ અને બીજું 25% હતું પ્યુનિટિવ ટેક્સ, અધરવાઇઝ પનિશમેન્ટ ટેક્સ. આ પનિશમેન્ટ ટેક્સ એ લોકોએ કાઢી નાખ્યું છે અને આ 25માંથી હવે એણે 18% કરી દીધું છે, વિચ ઇઝ વન ઓફ ધ લોએસ્ટ ઇન અવર નેબરિંગ કન્ટ્રીઝ. આપણા સબકોન્ટિનેન્ટમાં લોએસ્ટ કહી શકીએ. કેમ કે અગર પાકિસ્તાનથી માંડીને વિયેતનામ, કોઈ બીજી કન્ટ્રી બી તમે પકડો તો 19%થી ચાલુ થાય છે અને ચાઇના 30-35% અને સ્પેસિફિક 33% ચાઇના પર એ લોકોએ લગાડેલો છે આસપાસ. તો આપણું વન ઓફ ધ લોએસ્ટ છે. આપણને આ ફાયદો કેમ થયો? તો પ્રી ડીલ ઘણી બધી વસ્તુઓ થઈ હતી, જેમ કે શાંતિ એક્ટ છે જે આ ન્યુક્લિયર ડોર્સ ઓપન કરશે. યુએસ ઇન્ડિયામાં થર્ડ લાર્જેસ્ટ ઇન્વેસ્ટર છે, તો આપણને હજી ફાયદો થઈ શકે છે. ઇન્ડિયાને કઈ કઈ જગ્યાએ ફાયદો થાય? તો ટેક્સટાઇલમાં, ફાર્મામાં, એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સમાં આ બધી જગ્યાએ ફાયદો થાય. બીજું, રૂપી સ્ટેબિલાઇઝેશનમાં ઇન્ડિયાને ફાયદો થશે. રૂપી સ્ટેબિલાઇઝ થશે, આપણો પૈસો સ્ટેબિલાઇઝ થશે. બીજું, યુએસને ક્યાં ફાયદો થઈ શકે? તો ડેફિનેટલી ન્યુક્લિયર ડીલ્સ, $500 બિલિયન સુધીની ન્યુક્લિયર ડીલ્સ કરવાની વાત થઈ છે. ડેટા સેન્ટર્સ, આજે ડેટા સેન્ટર્સને આપણે ટેક્સ ફ્રી મૂકવાના છીએ, તો એ ડેટા સેન્ટર્સ મોસ્ટલી આઈટી કંપનીઝ ક્યાંની હોવાની છે? તો એ યુએસની મોસ્ટલી આઈટી કંપનીઝ હોવાની છે. તો આ બધી વસ્તુઓ બેવ કન્ટ્રીઝને ફાયદો છે, એના માટે થઈને આ ડેવલપમેન્ટ્સ થયા છે. તમે બીજા ન્યૂઝ તમારી રીતે આમાંથી વાંચી શકો છો. બીજું ન્યૂઝ જે પણ ઇમ્પોર્ટન્ટ હશે એવી રીતના આપણે વિડીયો થ્રુ આવી રીતના સમજવાની ટ્રાય કરીશું. અધરવાઇઝ ડેલી બેઝિસ પર અગર તમે યુપીએસસી કે જીપીએસસીની તૈયારી કરો છો, આ પીડીએફ તમારે રોજ વાંચવાની છે. જય હિન્દ, જય ભારત. મળીએ પાછા.